તો ભાઈ આજે તો કોડકી હનુમાન દાદાના દર્શન કર્યા શનિવારના દિવસે ઓ ભાઈ, અને આપણી ગાડીમાં કરી નાખ્યો રિડીમનું કામ ઓકે. તો સવારના આપણે નીકળી આપણા જગાભાઈ સાથે દાણેથી, કારણ કે આપણી ગાડી પાર્સિંગ કરાવવાની છે એટલે મિર્જા પર રાખી દીધો પંપ પર બુલેટ અને આવી આપણી ગાડી પાસે. અને ગાડી કને આવી એટલે સેલ મારવાથી પહેલાં ઓઇલ પાણી કરવો ચેક એ જરૂરી છે ભાઈ, એટલે ચેક કરીને ગાડીનો સેલ મારી નાખ્યો અને જગાભાઈ સાથે નીકળી ગયા આગળના સફર માટે અને પહોંચ્યા હતા આપણે શેખપીર હો ભાઈ. અને ત્યાંથી નીકળી ગયા આપણે ટોલ ટેક્સ ઉપર, ત્યાંથી ટોલ ટેક્સનો લઈ લીધો લવ લેટર, જે રિટર્નમાં પણ કામ આવશે ભાઈ. એટલે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે પહોંચ્યા હતા ધાણેટી એમડી મોટર્સમાં, જ્યાં આપણી ગાડી થવાની છે પાર્સિંગ. એટલે આપણે વિડીયો લેવાની ના છે ભાઈ, એટલે પછી વિડીયો લીધા નથી અને આપણી ગાડી થઈ ગઈ હતી પાર્સિંગ. એટલે પછી યારે આપણી ગાડીને લઈને ચડાવી નાખ્યો હાઈવે ભાઈ. અને હાઈવેમાં એકાદી રીલ્સ બનાવતા આપણે પાછા પહોંચી ગયા ટોલ ટેક્સ ઉપર. અને ત્યાંથી આપણે રિટર્ન કટાવી લીધી હતી, એટલે આપણે ફટાફટ પહોંચીએ તો માધાપર હાઈવે આપણા ગઢવીભાઈની દુકાન ઉપર. ત્યાંથી ગઢવીભાઈ લાગી ગયા હતા કામે. આપણે કરાવવાનું છે આપણા ગાડીના ક્રોસમાં રાયકાનો રિડીયમ, એટલે ગઢવીભાઈ લાગી ગયા હતા. મસ્ત મજાનો રાયકા લખી નાખ્યો છે ભાઈએ ઇંગ્લિશમાં. અને ક્રોસનું કામ થઈ ગયું હતું ઓકે આપણું. એટલે આપણે કિશનભાઈના સાથે પછી જગાભાઈને આપણે માંડી ગયા ચા પીવા. પછી તો આપણે પહોંચ્યા હતા ભાઈ ભુજ, અને ભુજ પાર કરીને મિર્જાપર પંપે આપણે રાખી દીધી આપણી ગાડી અને ત્યાંથી લઈ લીધો આપણો બુલેટ. અને બુલેટનો સેલ મારીને આપણે જગાભાઈ નીકળી ગયા હતા ભાઈ માંડવા જવા માટે. માંડવા આપણી જયભાઈની હોટલ ઉપર બેઠા છે આપણા ભલા કાકા. એટલે ભલા કાકાની આપણે ચાય પીધી નીલભાઈના હાથની હો ભાઈ. અને ચાય પીને આવી ગયા આપણે કોડકી હનુમાન દાદાના મંદિરે. અને પગે ફાઇનલી થોડી વાર રહીને આપણે પહોંચ્યા હતા ઉપર દાદાના મંદિરે. પછી દર્શન કરીને આવી ગયા હતા પાછા આપણે જગાભાઈની સાથે નીચે. થોડી વાર બેઠા હતા આપણે ત્યાં, અને પછી ફાઇનલી નીકળી ગયા હતા આપણે ઘર બાજુ અને આવી ગયા આપણા ભાણેજ કને. હવે મળશું નવા વ્લોગમાં ભાઈ.